નમસ્કાર પ્યારે દોસ્તો, હું નારાયણ સુંદેસા ધી ગુરુકુળ એ લર્નિંગ એન્ડ પબ્લિકેશનમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, જીપીએસસી 1-2 ની પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી, દરેક સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ એક મેથડ હોય છે. એના માટે દરેક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં આપણે અલગ અલગ રીતે વાત કરવાની છે. તો આપણા સબ્જેક્ટની અંદર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જેવું જીપીએસસી નામ આપેલું છે. તમે જ્યારે સિલેબસ જુઓ તો એની અંદર મેથ્સ રિઝનિંગ આવો શબ્દ લખેલો નથી. લખ્યું છે શું? સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એવું જ નામ આપેલું છે. ઘણીવાર આપણને થાય કે મેથ્સ રિઝનિંગ તો છે નહીં, પણ એનું નામ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. હવે એની અંદર બે ભાગ હોય છે. બે ભાગ કયા? તો કે મેથ્સ એન્ડ લોજિકલ રિઝનિંગ. હવે મિત્રો, મેથ્સ બે ભાગમાં છે, એક અર્થમેટિક અને એક જીઓમેટ્રી. બરાબર. મેથ્સ બે ભાગની અંદર આપણે વાત કરીએ, એક અર્થમેટિક અને એક જીઓમેટ્રી એટલે કે ભૂમિતિ. હવે મિત્રો, તમને ભૂમિતિ થોડુંક ટફ લાગતું હોય છે સામાન્ય રીતે, કારણ કે ત્યાંની પ્રેક્ટિસ તમે ઓછી કરી હોય છે. અર્થમેટિક તમે ઇઝીલી પ્લસ માઇનસ મલ્ટિપલ ડિવાઈડ એ બેઝિક રૂલ તમને ખ્યાલ આવી જતો હોય છે. તમારે એવું બિલકુલ માનવાની જરૂર નથી કે મેથ્સ એ બહુ જ ભારે ટફ સબ્જેક્ટ છે. એવું મગજમાંથી પહેલા તો બિલકુલ સિમ્પલ તમે હટાવી દો. એના પછી જે આપણો બીજો ભાગ છે તે છે લોજિકલ રિઝનિંગ. હવે રિઝનિંગના પણ બે ભાગ છે. લોજિકલ રિઝનિંગ, એક વર્બલ રિઝનિંગ, એક નોન વર્બલ રિઝનિંગ. હવે એના નામ જ કેવા છે કે વર્બલ રિઝનિંગ. વર્બલ એટલે ત્યાં શબ્દોની મારામારી છે, શબ્દોની અંદર તમને ગુમાવી ફેરવી દે. નોન વર્બલ, ત્યાંની અંદર એક પણ શબ્દ નથી, માત્ર ઈશારાથી વાત થાય છે, આકૃતિ ઉપરથી. બરાબર. તો આ બે મેઇન પાર્ટ છે, વર્બલ એન્ડ નોન વર્બલ. આ બંનેને ભેગા કરી અને જીપીએસસીના જે નવી પેટર્નની અંદર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એવા નામ ટાઇટલ સાથે આ બે વિષયનો સમાવેશ કર્યો છે. તો પહેલા એક વાત ક્લિયર કરજો, આ નથી મેથ્સ નથી રિઝનિંગ. બરાબર. આનું રીઝન છે કે મેથ્સની અંદર એવા ક્વેશ્ચન હશે કે તમારે રિઝનિંગ ચલાવવી પડશે અને રિઝનિંગની અંદર એવા ક્વેશ્ચન તમારે મેથ્સ ચલાવવી પડશે. બંનેનો કોમ્બિનેશન કરીને આન્સર આપવા પડશે. તો માઇન્ડમાંથી તમે બિલકુલ હટાવી નાખજો કે મારું મેથ્સ વીક છે માટે મને આ ન ફાવે, રિઝનિંગ તો હું ક્યારેય ભણ્યો નથી, મને આવું ન ફાવે, અથવા હું ભણેલો છું, મને બધું આવડે છે. જે પણ નેગેટિવ વિચાર તમારી અંદર છે તમે હમણાં પૂરતા બધા જ એકદમ રિમૂવ કરી દો. માત્ર સમજવાની વાત એટલી છે કે આના બે ભાગ તમે છે સમજો. મેથ્સમાંથી 35 ક્વેશ્ચન તમને પૂછે અને રિઝનિંગમાંથી 15 ક્વેશ્ચન પૂછે. ટોટલ 50 ક્વેશ્ચન પૂછાવાના છે. બીજી વાત તમે ક્લિયર કરી નાખજો, આજે જેટલા પણ તમારા ડાઉટ હોય તે દરેક મુદ્દા ઉપર હું વિગતે ચર્ચા કરવાનો છું. મેથ્સ મતલબ કે જીપીએસસી ના બે પેપર લેવામાં આવે છે પ્રીના, 1 and 2. આપણો સબ્જેક્ટ છે તે પેપર 1 ની અંદર આવશે. 2019 થી એક્ઝામની અંદર એક ચેન્જીસ આવેલું છે કે જે પરીક્ષા જે પેપર 2 કલાકનું હતું એ હવે 3 કલાકનું થઈ ગયું છે. ખબર છે આ 3 કલાક કરવાનું રીઝન શું હતું? આપણા સબ્જેક્ટ મેથ્સ અને રિઝનિંગ, કારણ કે વિદ્યાર્થીઓ ઓછા સમયમાં પહોંચી જ ન શકતા અને કમ્પ્લીટલી છોડીને આગળ ચાલવું પડતું. તો 3 કલાકનો સમય થઈ ગયો છે. હવે એમાં કરવું છે કેવી રીતે? તો જે 3 કલાકનો સમય છે, ટોટલ જીપીએસસીમાં સબ્જેક્ટ છે 8. પેપર 1 માં 4 અને પેપર 2 માં 4. તો 8 સબ્જેક્ટમાંથી પેપર 1 ની અંદર 4. આ 4 સબ્જેક્ટમાં એક છે આપણો સબ્જેક્ટ, બાકીના કેટલા વધે છે? 3. હવે તમે આ જે 1 કલાક આપણને વધારે મળ્યો છે એને કાઢી દો તો કલાક કેટલા વધે છે? 2. હવે 2 કલાક બાકીના 3 સબ્જેક્ટને કમ્પ્લીટલી આપી દો. જે 1 કલાક જે સમય આપણો વધે છે એ કોને આપવાનો છે? આપણા સબ્જેક્ટને આપવાનો છે. હવે જો આનું રીઝન શું છે કે 3 સબ્જેક્ટ જે છે એ જીએસ પેટર્ન ઉપર છે, સામાન્ય મતલબ સામાન્ય અભ્યાસ ઉપર પ્રશ્નો છે, અને આપણો જે સબ્જેક્ટ છે તે કયા લેવલ ઉપર છે? મેથ્સ રિઝનિંગના લેવલ ઉપર છે. આનો ક્લિયર એટલા માટે કે જે જીએસ હોય છે, સામાન્ય નોલેજ, એ કેવું હોય છે કે માત્ર વાંચવાના ક્વેશ્ચન હોય છે. ઓપ્શન જુઓ છો, તમને આવડે છે તો બરાબર છે, નથી આવડતું તો છોડીને ચાલવું પડે છે. આની અંદર કંઈ વધારે વિચારવાનું કે એનો કોઈ ફોર્મ્યુલા a + b = હોલ સ્ક્વેર a² + 2a + b² એપ્લાય કરવાનું કોઈ જરૂર છે નહીં. તો માટે તમે આરામથી એ વાંચી અને કહી શકો કે મને આવડે છે અથવા આવડતું નથી. એટલી જ વાત છે. જ્યારે આપણા સબ્જેક્ટની અંદર વિચારવું પણ પડે, ગણતરી પણ કરવી પડે, ક્યારેક જરૂર હોય તો આને ડિટેલમાં પણ સોલ્વ કરવો પડે, ફોર્મ્યુલાસ પણ એપ્લાય કરવો પડે. ઘણી બધી વિચારણા આપણા સબ્જેક્ટમાં થાય છે. માટે 1 કલાક તમે આપી શકો છો. હવે ક્વેશ્ચન આપણા ટોટલ છે 50. 50 ક્વેશ્ચન અને 1 કલાક એટલે કે 60 મિનિટ.
તમને શું લાગે છે? 50 ક્વેશ્ચન 1 મિનિટમાં કરીએ તો 50 મિનિટ, બાકીની વધી 10 મિનિટ. 10 મિનિટ આપવાની છે ફરીથી 50 ક્વેશ્ચનને. એટલે ઓન એવરેજ તમે માનો ચાલો તો 1 મિનિટ અને 10 સેકન્ડ અથવા 12 સેકન્ડ એક પ્રશ્ન પાછળ આવે છે. પણ એવું પણ આપણે કરવાની જરૂર નથી કે આપણે બધા 50 ક્વેશ્ચન એક્ઝામમાં એટેમ્પ કરવાના છે. એ તો પોસિબલ નથી અને કરવાના જ નથી હોતા 50 ક્વેશ્ચન એટેમ્પ. કારણ કે એ જે જીપીએસસી 1-2 જે છે એ લેવલ બી એવું હશે, ડરવાની જરૂર નથી, પણ લેવલ એવું હશે જ. પણ આપણે આરામથી એકદમ બૌદ્ધિક ક્ષમતા ઉપર આપણે આના બધા જ પ્રશ્નનો આન્સર આપણે આપી શકીએ છીએ. તો તમારે ક્લિયર સિમ્પલ કરવું છે કેટલું? એક જ વાત કે આપણા જોડે જે 50 ક્વેશ્ચન છે અને ટાઈમિંગ છે 60 મિનિટ. આમાંથી એટેમ્પ કરવાના છે 30 ક્વેશ્ચન, ટાઈમ તો 60 મિનિટ જ છે. તો એક ક્વેશ્ચન પાછળ 2 મિનિટ તમે આરામથી આપી શકો છો. ભાગમ ભાગી દોડમ દોડી કરવાની કોઈ જરૂર નથી. આરામ તમે 1 મિનિટમાં એક ક્વેશ્ચન માટે 2 મિનિટ આપો તો 30 ક્વેશ્ચન તમે 60 મિનિટમાં કરી શકો. હવે અને મેરિટની વાત કરીએ. મેરિટ ઓલ ઓવર જાય છે કેટલું? તો કે 2020 ની અંદર મેરિટ કેટલું છે? 139. આપણે આનું 140 મેરિટ માનીને ચાલો. 2021 એટલે આવતા વર્ષની એક્ઝામની અંદર મેરિટ 160 માનીને ચાલો, પ્લસ 160. હવે જુઓ સંભવિત છે આ, એવું નહીં કે આટલું જ હોય છે, પ્લસ માઇનસ બી હોઈ શકે. સબ્જેક્ટ છે 8 સબ્જેક્ટની અંદરથી આપણે 160 માર્ક્સ લાવવા છે ટોટલ. તો પર સબ્જેક્ટ 20 માર્ક્સ આપણે કહી શકીએ. એવરેજ સબ્જેક્ટ હોય ને આપણો 50% થી બી ઓછું, 40-50%, તો પણ આરામથી પ્રી એક્ઝામ તો આપણે ક્લિયર કરી જ શકીએ. પણ એનાથી બી વિશેષ આપણો સબ્જેક્ટ તમને સૌથી વધારે બેનિફિટ ક્યાં રહેશે? મેથ્સ એક એવી વસ્તુ છે કે એમાં તમે કોઈ બી એક ચેપ્ટરની વાત કરો છો. ફોર એક્ઝામ્પલ પર્સન્ટેજ, ટકાવારી. હવે ટકાવારી તમારો કોન્સેપ્ટ ક્લિયર છે અને એમાંથી કોઈ પ્રશ્ન પૂછે છે તો તમે આનો આન્સર આપી શકો. એવું તો છે નહીં કે તમે ટકાવારી ક્લિયર હોય તો પણ આન્સર ના આપી શકો. બરાબર? સિમ્પલ વસ્તુ જે સમજવાની છે કે ટકાવારી તમે ક્લિયર કરી અને ટકાવારીમાંથી પ્રશ્ન પૂછે તમે આન્સર આપી શકો. પરંતુ ટકાવારી તમારું ક્લિયર જ ના હોય તો પછી આન્સર ન થાય. આ હિસ્ટ્રી તો છે નહીં કે તમે ગુજરાતની હિસ્ટ્રી તૈયાર કરીને જાઓ અને વિશ્વની પૂછી લે, ભારતની પૂછી લે તો ના આવડી શકે. પરંતુ એનો સિલેબસ બહુ જ શોર્ટ છે કે કમસે કમ અમુક વસ્તુ ક્લિયર હોય તમે આરામથી આન્સર આપી શકો છો. તો મેથ્સની અંદર તમે 30 ક્વેશ્ચન, હું માનું છું ત્યાં સુધી વીક એવરેજ સ્ટુડન્ટ પણ 50 માંથી 30 તો આરામથી પહોંચી શકે છે. માત્ર તેને જોડાઈને રહેવું પડશે અને જે બધા જ કોન્સેપ્ટ વાઇઝ અમે જ્યારે ચર્ચા કરીશું ત્યારે આરામથી તે 30 માર્ક્સ સુધી તો પહોંચી શકે છે. હવે 160 માંથી 30 તો આવી જાય છે તો વધે છે કેટલા? 130. બાકી 7 સબ્જેક્ટ. એક સબ્જેક્ટમાં મિનિમમ 25 થી 30 ક્વેશ્ચનનો કોન્સેપ્ટ રાખીને ચાલે તો પણ આરામથી પ્રી ક્લિયર થઈ જાય છે. અને જો પ્રી એક્ઝામ પાસ કરવી હોય તો આ સબ્જેક્ટ સિવાય પોસિબલ નથી ઓછા સમયની અંદર. હવે તમારે આની સ્ટ્રેટેજી કેવી રીતે એને યુઝ કરવી પડશે? સ્ટ્રેટેજી તમારે એ રીતે બનાવવી પડશે કે પર ડે તમે 1 કલાક માનીને ચાલો છો. એવરી ડે 1 કલાકનો સમય તમે આપો છો. પરંતુ જ્યાર સુધી તમે તૈયારી કરો છો એક બેઝિક લેવલથી સ્ટાર્ટ કરીને એક લેવલ ના આવે ત્યાં સુધી પર ડે 2 કલાક કરવી પડશે. તમારી પ્રેક્ટિસ સારી થઈ જાય છે, તમારું ઓલ ઓવર રીડિંગ થઈ જાય છે ત્યાં સુધી 2 કલાક. અને જ્યારે તમારે વધારે જીએસ અથવા તમારી પ્રી એક્ઝામની તૈયારી પૂરી થાય છે અને મેન્સની તમે આપવાની તૈયારી કરો છો, તમારું જે સિલેબસમાં મેથ્સ ઉપર તમે આવો છો પ્રી છોડીને, ત્યારે તમારે પર ડે 1 કલાક મેથ્સ કરવું પડશે. મેથ્સ રીઝનિંગ પર ડે 1 કલાક. મતલબ એવો નથી કે તમે મેન્સની તૈયારી પ્રી આપ્યા પછી કરશો. પ્રી જોડે મેન્સની તૈયારી કરવાની હોય છે. જો માત્ર તમે પ્રીની તૈયારી કરો છો તો મેથ્સ એવરી ડે 2 કલાક આપો. અને પ્રીની તૈયારી તમારે થઈ ગઈ છે અને મેન્સની તૈયારી કરો છો, હજુ પ્રી એક્ઝામ બાકી છે, ત્યારે તમે મેથ્સને એવરી ડે એક પણ દિવસ છોડ્યા વગર પર ડે 1 કલાકનો સમય તમે આપશો તો 100% ગેરંટી સાથે તમે આ ટાર્ગેટ અચીવ કરી શકશો. બિલકુલ એમાં આની અંદર અઘરી વાત નથી. તો મિત્રો તમારે માત્ર માઇન્ડની અંદર એક જ વાત સેટ રાખવાની છે કે મેથ્સ અને રીઝનિંગ અઘરા સબ્જેક્ટ નથી. મેથ્સનો જે આપણને ડર છે, ફિયર છે, એ બિલકુલ કાઢી નાખવાની વાત છે. કારણ કે જે તમે માનીને ચાલો છો એ વસ્તુ નથી. હા, લેવલ એનું રહેશે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. એક તો સામાન્ય છે, બૌદ્ધિક બુદ્ધિનો વિચાર છે, અને ક્ષમતા. એ લેવલ કોમ્બિનેશન કરીને તમને ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે.
હવે જુઓ, પહેલા વાત છે આપણો સિલેબસ. હંમેશા સિલેબસને તમે ધ્યાનમાં રાખો. સિલેબસની બહાર બિલકુલ જવાની કોશિશ ના કરો, કારણ કે મેક્સિમમ સિલેબસ 50 ક્વેશ્ચન છે, એ 50 ક્વેશ્ચન સિલેબસની અંદરથી આવશે. તમે સિલેબસનું બહારનું કરવા જશો તો હોઈ શકે તમને 1-2 માર્ક્સ વધારે મળી જાય, પરંતુ તમે સિલેબસ ની અંદર જ રહીને ચાલશો તો 50 થી અટેમ્પ્ટ કરવાના નથી. કોઈ બી સબ્જેક્ટ કરવાના છે 50 થી ઓછા, તો સિલેબસ થી બહાર બિલકુલ જવું જોઈએ નહીં. એવું નહીં માનવાનું કે મેં આ સિલેબસમાં છે અને ક્વેશ્ચન સિલેબસની બહારનો. 10% સિલેબસની બહારના ક્વેશ્ચન પૂછવામાં આવે જ છે અને એ પૂછે જ છે. એની અંદર કોઈ ડર રાખવાની જરૂર નથી, પરંતુ તૈયારી કરતી વખતે સિલેબસની બહાર જવું નહીં. એક સરસ ગીતામાં લખ્યું છે ભગવાને, તું કરતા વહીએ જો તું ચાહતા હૈ, तू करता वही है जो तू चाहता है, मगर होता वही है जो मैं चाहता हूँ. अब करना शुरू कर वही जो मैं चाहता हूँ, फिर देख होगा वही जो तू चाहता है. हो मतलब કે ઉપર વાળો જેના ઉપર આપણે વિશ્વાસ છે, આપણને આસ્થા છે કે આ કહેશે એમ હું કરીશ તો મારી એક્ઝામ ક્લિયર થશે, એ જ તમારો ભગવાન. જે છે તે વસ્તુ ભગવાન ઉપરથી કંઈ નવા સ્વરૂપે આવતા નથી. આપણી અંદર જ, આપણા પરિવારની અંદર જ, આપણા નજીકના અંદરથી જ આપણને કોઈ સજેસ્ટ સારી વાત કરતો હોય તો એ વાતને માનીને ચાલવું પડશે. પણ એવો બુદ્ધિનો ઉપયોગ ના કરતા કે ના હું કહું તે જ થાય અને હું કરું એ તો હું માનું છું એવું થતું જ નથી. આનું રીઝન આ જ છે, તમે માત્ર જે પ્રમાણે બતાવવામાં આવે છે એ માનીને તમે ચાલો, પછી પરિણામ તમને એવું મળશે કે જે તમે ખરેખર ઈચ્છો છો તે પરિણામ મળશે. તો સિલેબસની બહાર તમે બિલકુલ જવાની કોશિશ ના કરો. સિલેબસની અંદર તમે જીપીએસસીનો રીડ કરશો તો તમને અટપટો લાગશે. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, એમાં તમને ખબર બી ના પડે કે આ વસ્તુ શું છે, પરંતુ આની અંદર આટલા ટોપિકનો સમાવેશ થાય. પઝલ, સિટિંગ અરેન્જમેન્ટ, સિલોલિઝમ. હવે પઝલ એટલે ફ્લોર વાઇઝ આપેલી હોય, ફ્લોર વાઇઝ 3-4 ફેમિલી રહેતા હોય અંદર અલગ અલગ રીતે, એમને સેટ કરવાના હોય. કોણ ડોક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, શિક્ષક છે, એ રીતે ફ્લોર વાઇઝ જે સિસ્ટમ એરેન્જ કરવામાં આવે છે તેને કહેવાય છે પઝલ. અને એ એક પઝલ 5 માર્ક્સની હોય છે. જો તમે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરી અને પઝલની થોડી પ્રેક્ટિસ કરો તો 5 માર્ક્સ કાં હાથમાં આવે છે કાં 5 હાથમાંથી જાય છે. કરવાનું શું? પઝલ ક્લિયર, 5 માર્ક્સ મળે છે અથવા જાય છે. મળે છે તો 5 પાક્કા છે, જાય છે તો પેપર 45 નું થઈ જાય છે. સિમ્પલ વસ્તુ છે. સિટિંગ અરેન્જમેન્ટ. સિટિંગ અરેન્જમેન્ટ એટલે એક સ્ક્વેરમાં આપેલું હોય અથવા તો એક રેક્ટેંગલ ફોર્મમાં આપેલું હોય અથવા રાઉન્ડ ફોર્મમાં આપેલું હોય. સેન્ટરની અંદર આ રીતે બધાના ફેસ રાખી બધી વ્યક્તિઓ બેઠી હોય, 4 હોય, 6 હોય, 8 હોય, એમને અથવા તો એક સીધી લાઈનમાં પણ હોઈ શકે અથવા ચોરસમાં હોઈ શકે, લંબચોરસમાં હોઈ શકે. એમને કહેવાય સિટિંગ અરેન્જમેન્ટ, બેઠક વ્યવસ્થા. સિમ્પલ. આમાંથી પણ 5 માર્ક્સ હોઈ શકે. હવે જો આ 5 થઈ જાય મતલબ કે સિટિંગ અરેન્જમેન્ટ પૂછે તો 5 માર્ક્સ કન્ફર્મ છે અને ના પૂછે તો પછી 5 જાય છે. પણ આપણે માનીને ચાલવું પડશે કે સિટિંગ અરેન્જમેન્ટ કરવું પડશે અને થઈ ગયું આપણું ક્લિયર તો 5 માર્ક્સ એક્ઝામમાં પૂછે છે તો 5 માર્ક્સ આપણા પાક્કા છે અને ન પૂછે તો ફરીથી 5 માર્ક્સ ઘટી જાય છે. સિટિંગ અરેન્જમેન્ટ 1-2 માર્ક્સમાં નહીં પૂછે, એ ધ્યાન રાખજો. એના પછી સિલોલિઝમ. હવે જો બેંક કે એસએસસી ની એક્ઝામ હોય તો 5 માર્ક્સનું બ્લંક ત્યાં બી પૂછે છે, પરંતુ આપણે જીપીએસસી ની અંદર 1 અથવા 2 માર્ક્સમાં પૂછે, પરંતુ ક્લિયર તો કરવું જ પડશે એ લેવલ. એક વાત તમે ક્લિયર રાખજો કે ઓછામાં ઓછો એક પ્રશ્ન તો પૂછે છે દરેક ટોપિકમાંથી, એવું માની લો. વધુમાં વધુ એની અંદર સિટિંગ અરેન્જમેન્ટ કે પઝલ હોય તો 5, પરંતુ આ બંને છોડીને નોર્મલ 3 પ્રશ્ન પૂછી શકે છે. 1 થી 3, 4-5 ત્યારે જ પૂછી શકે જ્યારે પઝલ અથવા સિટિંગ અરેન્જમેન્ટ હોય તો, બાકી નોર્મલી 1 થી 3 પ્રશ્ન પૂછે. હવે જુઓ, તમે એક પ્રશ્ન માનીને ચાલો અથવા 3 માનીને ચાલો, ટોપિક તો ક્લિયર કરવો પડશે. પણ એક પ્રશ્ન તમે માનીને ચાલો છો ત્યારે તમને આવું લાગે છે કે હું એક પ્રશ્ન માટે આટલી મહેનત કેમ કરું અથવા આને છોડીને બીજો કરું તો, પણ એ સૌથી મોટી ભૂલ છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે 1 માર્ક્સ મને કેવી રીતે મળે, એ 1 માર્ક્સ 1000 ને પાછળ પાડીને તમને આગળ મૂકી દેશે. એક પ્રશ્ન જો તમને આવડે છે તમે 1000 વિદ્યાર્થીની આગળ થઈ જાઓ છો અને એક જો તમારો ખોટો પડે છે તો 1000 ની પાછળ તમે થઈ જાઓ છો. આ હકીકત છે, એને ધ્યાનમાં રાખજો. એક પ્રશ્નની તૈયારી 1 માર્ક્સ માટે એટલી તૈયારી કરવી પડશે, તમારે માનવું પડશે કે આ ટોપિકની અંદરથી 100 પ્રશ્ન પૂછાય છે, એટલે કે પૂરેપૂરું પેપર જ આમાંથી પૂછશે. તમે માની લો કે પઝલ છે તો પઝલ માની લો કે 100 ક્વેશ્ચન આમાંથી પૂછવાના, એવું માનીને ચાલો.
તો જ તમારું પઝલ કોન્સેપ્ટ ક્લિયર થશે. સૌથી મોટી ઇન્ટરેસ્ટેડ વસ્તુ એ છે કે જો તમારી અંદર ફિલિંગ હોય પ્રેમ જેવી, લવ જેવી, તો જ તમે આ બધું કરી શકો. બાકી તમને લાગે કે પઝલ ઉપર મને તો કંઈ આમ મન જ નથી, તો પછી મન જ નહીં હોય તો પછી આ કંઈ કામનું નથી. કોઈ વ્યક્તિ ઉપર આપણને પ્રેમ હોવો જોઈએ. મમ્મી છે, પપ્પા છે, ભાઈ બહેન, બધા ઉપર, બરાબર છે. જો પ્રેમ હશે તો જ તમે એ વસ્તુ સુધી પહોંચવાનો કોશિશ કરશો. તમને ખબર છે કે જ્યારે આપણે નાની કે મોટી બહેન આપણા ઘરમાં હોય છે ત્યારે કેટલા ઝઘડા થતા હોય ભાઈ બહેન વચ્ચેના, રોજે રોજ ને નાની મોટી વાતો લઈને. બહુ બધા ભાઈ બહેન વચ્ચે ઝઘડો ન થાય તો એ બાળપણ જ નકામું. પરંતુ એ બહેન જ્યારે સાસરે જાય છે અને પછી કઈ ફિલિંગ થાય ખબર છે? કેમ? ત્યારે કેવી રીતે પ્રેમ આવી ગયો? એ પ્રેમ આવે છે ત્યારે ફોન કરીએ છીએ આપણે કે તું ક્યારે આવશે, અથવા હું તને મળવા આવું સામેથી, બરાબર છે. તો જ્યારે આ વસ્તુ આપણને એટેચ નહીં થાય, જેના ઉપર ફિલિંગ નહીં આવે, ત્યાં સુધી આ બધું જ નકામું છે. એક પ્રશ્ન માટે 100 માર્ક્સ માનીને ચાલવું પડશે. એ રીતે આપણું 1 by 1 સિલેબસ છે. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ. આની અંદર આટલા બધા પોઈન્ટ છે જેની આપણે વિગતે ચર્ચા કમ્પ્લીટલી ડિટેલમાં કરવાની છે, કારણ કે આ કોઈ ક્લાસ 3 ની પરીક્ષા નથી, 1, 2 ની છે. સંભવિત તમામે તમામ પરીક્ષામાં ક્વેશ્ચન આ રીતે પૂછી શકે, ઘુમાવી ફેરવીને પૂછી શકે. કોન્સેપ્ટ ઉપર આપણે આધાર રાખી અને પછી ટ્રીકની થી આન્સર ફાસ્ટ આપવાની કોશિશ કરીએ છીએ. સંબંધ વિષયક પ્રશ્નો, દિશા અને અંતર, લોહીનો સંબંધ, સમસંબંધ, આ બધા જ નામ તમે સાંભળેલા હશે જ્યારે તમે તૈયારી ગૌણ સેવાની કરી હશે ત્યારે. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ, આ એક નવી વસ્તુ છે, વેન આકૃતિ. બાકી આકૃતિ અને તેના પેટા વિભાગ એટલે કે ચોરસની ગણતરી, ત્રિકોણની ગણતરી, વિવિધ પ્રકારની ગણતરી, એ આકૃતિ અલગ છે. વેન ડાયાગ્રામ આ રીતનો હોય છે. અમુક પાર્ટ કોમન હોય છે જેની આપણે ચર્ચા કરીશું. પાસા આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પાસામાંથી એવું થાય છે કે કાં તો પૂછે નહીં, અને પૂછે 3 ક્વેશ્ચન પાસામાંથી જ પૂછી લે. અને પાસા સમજવા એટલે માત્ર 15 થી 20 મિનિટનું કામ છે, અને ક્લાસમાં તમે વ્યવસ્થિત રીતે જો સમજી લીધા પાસા તો તમારા પાસા ખરા છે અને 3 માર્ક્સ મળી જાય. અને એવા લાગે રોકડિયા માર્ક્સ એકદમ. આ પૂરો આપણો જે સબ્જેક્ટ છે એકદમ રોકડિયા માર્ક્સનો છે. આજે તમે 2 કલાક પ્રેક્ટિસ કરો તો પછી તમે કોઈ પણ જૂના પેપર ઉઠાવીને જુઓ, તમારો સ્કોર વધે ને વધે. બાકી કોઈ સબ્જેક્ટમાં એવું નથી કે 2 કલાક વાંચો ને તમારા 2-3 માર્ક્સ વધી જાય. હું બીજા સબ્જેક્ટને નીચા દેખાવાની વાત નથી કરતો, પરંતુ આપણો જે સબ્જેક્ટ છે તેની અંદર તમે માત્ર 2 કલાક પછી તૈયારી કરી લો, કોન્સેપ્ટ સમજી લો, અને પછી તમે જૂનો પેપર ઉઠાવીને જુઓ તો તમારું 100% ગેરંટીથી 1 કે 2 માર્ક્સ તમારા સારા બનશે. વધવાનો જ છે સ્કોર ગેરંટી સાથે. નેક્સ્ટ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો. હવે ઘડિયાળનો તમે કોન્સેપ્ટ ક્લિયર કરો, તેનાથી બહારનું તમને શું પૂછે? ગમે તે પૂછે, આવડવાનું જ છે. એ જ રીતે કેલેન્ડરની અંદર શું હોય? વધીને 2 કલાક પ્રેક્ટિસ સારી એવી કરી તો કેલેન્ડરમાંથી ભલે ને ગમે તે રીતે પ્રશ્ન પૂછે, આપણે એનો આન્સર આપી શકીએ. એ રીતે ઉંમર સંબંધિત પ્રશ્નો. હવે જુઓ, ઘડિયાળની અંદર અમુક વસ્તુ કેવી છે, પ્રતિબિંબ સ્વરૂપે બતાવે છે કે આપણે ઘડિયાળને દર્પણની અંદર રાખીને જોઈએ તો સમય અલગ બતાવે. એવી રીતે પછી એને દર્પણમાં જુઓ કે કોઈ વસ્તુને પાણીમાં જુઓ, મિરર ઇમેજ, વોટર ઇમેજ, એને આપણે પ્રતિબિંબ આધારિત પ્રશ્નોની વાત કરીશું. સંખ્યા વ્યવસ્થા અને તેના માપક્રમ, સંખ્યાનું જ્ઞાન, નંબર શ્રેણી. હવે જુઓ, અહીંથી સ્ટાર્ટ થઈ ગયું છે આપણું મેથ્સ. 1 to 5 રીઝનિંગ અને 6 to આગળ બધું ચાલશે, આપણું મેથ્સ ચાલશે. આની અંદર સંખ્યાનું જ્ઞાન, નંબર શ્રેણી, રૈખિક સમીકરણ, ધોરણ 9 અને 10 ની અંદર તમે બુક જોઈને ખોલીને જોઈ શકો છો. તમારે આની અંદરથી એકદમ ક્લિયર થઈ જશે કે રૈખિક સમીકરણ શું હોય છે. પ્રમાણ, હિસ્સો અને ચલ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, ઉંમર સંબંધિત, મિશ્રણ. અમુક વસ્તુ એવી છે કે તમે એક ટોપિક ક્લિયર કરો છો, એના રિલેટેડ જે બીજો ટોપિક તમારે લેવો પડે છે. આ એક બહુ સિક્વેન્સ છે. તમે ડાયરેક્ટ ઉંમર લઈ લો છો, ઉંમરના ક્વેશ્ચન, અને તમારો ગુણોત્તર કોન્સેપ્ટ ક્લિયર નથી તો તમે સમજી નહીં શકો. તમે ડાયરેક્ટ નફો અને ખોટ લઈ લો છો, પરંતુ તમારો જો પર્સન્ટેજ કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમે નફો ખોટ સારી રીતે સમજી નહીં શકો. એટલે ઘણી વસ્તુઓ છે. તમે ડાયરેક્ટ ટાઈમ એન્ડ વર્ક લઈ લો છો, પરંતુ તમને લસા ગુસાનો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો એ વસ્તુ તમે સમજી નહીં શકો. ક્લિયર? તો કયું ચેપ્ટર પહેલા કરવું છે, કયું પછી, એ સિક્વેન્સ વાઇઝ આપણે આપણો સિલેબસ તમારી સમક્ષ મૂકવાનું છે. એટલે એમાં કોઈ ચિંતા નથી. ગુણોત્તર અને પ્રમાણ ક્લિયર હોય તો ભાગીદારીના ક્વેશ્ચન બિલકુલ તમે એ અડધી મિનિટની અંદર આન્સર આપી શકો છો. ઉંમરના, મિશ્રણના, આ તમામ પ્રકારના પ્રશ્નો. જો સરેરાશ યા મધ્યક બંને એક જ વસ્તુ છે. સરેરાશ બોલો, મધ્યક બોલો, એવરેજ બોલો,
એના પછી વાત કરી મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બિલકુલ સિમ્પલ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક ની અંદર આવી ગયું સરેરાશ, મધ્યસ્થ અને બહુલક અલગ વસ્તુ છે. હવે આની અંદર સરેરાશ તો છે પણ એક શબ્દ વાપર્યો છે ભારિત સરેરાશ. હવે તમે સરેરાશ માનો કે સરેરાશ તો મને આવડે છે, સરેરાશ કરીને જાઓ છો ને ભારિત સરેરાશ શું એ તમને ખબર નથી અને ક્વેશ્ચન ભારિત સરેરાશ માંથી જ પૂછે એ પણ એક ક્વેશ્ચન તમને લાગે આખી સરેરાશ કરીને ગયો અને ક્વેશ્ચન એક પૂછ્યો એ પણ બહારનું નથી અંદરનું જ છે. તો હંમેશા વસ્તુનો કોન્સેપ્ટ ઉપર આપણે આધાર રાખવો પડશે. ઘાત, ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ગુસા, લસા. હવે જુઓ ઘાત, ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ ડાયરેક્ટ ઘનમૂળ છે. ઘન દેખાય તમને? આનો મતલબ કે ઘન સિલેબસમાં આપ્યો નથી. બેઝિક જરૂરિયાત હશે ત્યાં સુધી ઘન જરૂર છે, પરંતુ તમે ઘન જ નીકાળ્યા કરો એ બિલકુલ જરૂરી નથી. હા, તમારું એક બેકગ્રાઉન્ડ બનાવવા માટે અમુક વસ્તુ જરૂરી છે, પરંતુ તમે પ્રોપર સિલેબસ લઈને ચાલો છો 1-2 તો એની અંદર ઘન શબ્દ છે નહીં. ઘનમૂળ જ ક્વેશ્ચન પૂછ્યા છે. આજ સુધી તમે 2014 પછીના તમામ પ્રશ્નપત્ર ઉઠાવીને જોશો તો પણ તમને આ વસ્તુ 90% ઇફેક્ટ છે કે સિલેબસનું બહાર કેટલું છે અને સિલેબસની અંદર જ મોટા ભાગે છે. તો સિલેબસ જ તમે કરો 100%, એમાં તમે 80% આવડશે તો પણ તમે એક્ઝામની અંદર 60% પરફોર્મ કરી શકશો અને 60% પરફોર્મ કરો છો ત્યારે તમે સૌથી આગળની રેસમાં આવો છો. ટકા, ટકાની સાથે વ્યાજ, વ્યાજમાં સાધન ચક્રવૃદ્ધિ વ્યાજ, એની સાથે નફો અને નુકસાન. આમ લાગે કે એક જ છે, એક નથી, અલગ અલગ છે. પહેલા ટકાવારી સમજવી પડે તો જ તમે સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ સમજી શકો, તો જ તમે નફો અને નુકસાન સમજી શકો. ક્લિયર છે? સમય અને કાર્ય, ટાઈમ એન્ડ વર્ક, કામ અને મહેનતાણું અલગ છે. એના પછી સમય અને અંતર, ઝડપ અને અંતર. આનો મતલબ કે સમય, ઝડપ અને અંતર. પહેલા વાત કરું સમય અને કાર્ય. સમય અને કાર્યની અંદર બે પ્રકરણ આપણે સમાવેશ કરી શકીએ, એક ટાઈમ એન્ડ વર્ક, એક નળ અને ટાંકી. તો નળ અને ટાંકીના ક્વેશ્ચન પણ આની અંદર જ સમાવેશ થઈ જાય છે. પછી પૂછે નળ અને ટાંકી, ક્વેશ્ચન એક્ઝામમાં પૂછે નળ અને ટાંકી અને આપણને લાગે કે એવું ક્યાં લખ્યું છે, પણ લખ્યું નથી. ટોપિકનો પેટા ટોપિક છે તો એની કોન્સેપ્ટ ઉપરથી જ આપણે એનો આન્સર આવી શકે અને ક્લિયર હોય તો જ તમે આન્સર આપી શકો. પછી તમને જો ડિટેલ સિલેબસની ખબર ના હોય અને તમે એમ માનો કે નળ અને ટાંકી તો નથી અને ક્વેશ્ચન આવે એટલે આઉટ ઓફ સિલેબસ, એ પણ વાત નથી. તો સમય અને કાર્યની અંદર કામ અને મહેનતાણું પણ આવે, સાંકળનો નિયમ પણ આવે, નળ અને ટાંકી પણ આવે. હવે સમય અને અંતર, ઝડપ અને અંતર એટલે કે સમય, ઝડપ, સમય, ઝડપ અને અંતર, ત્રણે શબ્દો આવી ગયા. ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, તો એની અંદર કેટલા હોય? તો એક તો સમય, ઝડપ, અંતર હોય, સાથે સાથે ટ્રેનના ક્વેશ્ચન પણ હોય અને નાવ અને ધારા સંબંધિત ક્વેશ્ચન પણ આ ટોપિકની અંદર જ તેનો સમાવેશ થાય છે. મિત્રો ઘણીવાર શું થાય છે કે ટ્રેનનો ક્વેશ્ચન ના પૂછે અને નાવ અને ધારાનો પૂછી લે. હવે સમય, ઝડપ અને અંતર આપણને ખબર છે કે ટ્રેન હોય અને પછી પૂછે નાવ અને ધારા, આપણને એમ લાગે કે આ તો સિલેબસ બહારનું છે, આ હું ક્યાં લખ્યું છે? લખ્યું નથી. સમય, ઝડપ, અંતર છે તો આની અંદર નાવ અને ધારા પણ બિલકુલ સામેલ છે. હવે જુઓ મિત્રો, આ જે 13 થી લઈને 16 સુધીનું જે છે, 15 સુધીનું જે છે સમજૂતી, 13 અને 14 આ છે તમારી ભૂમિતિ. બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. સરળ ભૌતિક આકૃતિના ક્ષેત્રફળ, પરિમિતિ, જથ્થો, સપાટીનો વિસ્તાર, 6 સમાંતર બાજુ ધરાવતો ઘન, ઘન સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર, તમામ વસ્તુ, રેખા, ખૂણા, સામાન્ય ભૌતિક આકૃતિઓ, સાદી, ત્રાંસી, આડી, અવળી, બધી વાત અહીંયા થાય છે. એના પછી આપ્યું છે બિલકુલ બેઝિકમાં કે બીજ ગણિતનો પરિચય. મતલબ કે બીજ ગણિતના ડિટેલ પ્રશ્નો નહીં, બેઝિક લેવલ ક્વેશ્ચન, તમારું બેઝિક તમને નોલેજ હોવું જોઈએ કે બીજ ગણિત એટલે શું. એના પછી બોર્ડ માસ. બોર્ડ માસ એટલે કે ગુજરાતીમાં કહીએ તો ભાગુસભા. અને જો તમે આનાથી ડિટેલ લેવલ તૈયારી કરી હોય તો વી બોર્ડ માસ, એક શબ્દ ઉમેર્યો છે વી ફોર વિન કોલમ, જેને એક કાઉન્સ કહેવામાં આવે છે, રેખા કાઉન્સ. બાકી જીપીએસસી સિલેબસમાં બોર્ડ માસ જ કીધું છે, જેને કીધું છે કાના ભાગુસભા, કાઉન્સ ઓફ એટલે કે ના, નો, નું, ની, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, એવી રીતે વિચિત્ર પ્રતીકોની સરળ સમજૂતી. અને એના પછી જે માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પ્રાપ્તતા, જેને કહેવાય છે ડીઆઈ એટલે કે ગ્રાફ, આલેખ, અને ડીએસ
કે જે આલેખની અંદર ડિઝાઇન કરેલી નથી હોતી, પરંતુ આપણે ડેટા આપેલા હોય છે, એ ડેટા ઉપરથી આપણે વિસ્તૃત માહિતીના આધારે એનું એક અવલોકન કરવાનું હોય, જેને કહેવાય છે ડીએસ. તો ડીએસ અને ડીઆઈ બંને સેમ ટાઈપ જ છે. ડીઆઈ ની અંદર આપણને એક આલેખની જેમ આકૃતિ દેખાય છે, જ્યારે ડીએસ ની અંદર આપણે એને સમજીને ફરીથી ડ્રો કરવી પડે છે. તો આ વાત કરીએ આપણે સિલેબસની. હવે ડીઆઈ એ 5 આલેખ, 5 ક્વેશ્ચન, એક આલેખ તમને 5 ક્વેશ્ચનો બને છે. જો તમારો આલેખનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે બિલકુલ ઇઝીલીથી 5 માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. અને ડીએસ થોડી ડિટેલ વસ્તુ છે આનાથી, કે જો એક ડીએસ નો કોન્સેપ્ટ હોય, તમે ગ્રાફ ડ્રો કરી શકતા હો, એના પછીથી તમે 5 ક્વેશ્ચન મેળવી શકો છો. તો મિત્રો ઇઝીલી તમે 15 થી 20 માર્ક્સ તો આરામથી મેળવી શકો છો. ક્લિયર? કારણ કે અમુક વસ્તુ જે આવી છે તમને આવડે જ છે, અને અમુક વસ્તુ એવી છે જે એની ધાર કાઢવાની છે, અને અમુક વસ્તુ એવી છે તેને વધારે શીખવાની કોશિશ કરવાની છે. જો તમે તમારી આ પૂરી રૂપરેખાને 3 વિભાગમાં કન્વર્ટ કરી શકો છો. એક, તમને આવડે છે એ તો કરવું છે, તમને ઓછું આવડે છે એની પ્રેક્ટિસ વધારે કરવી છે, નથી આવડતું એને શીખવાની કોશિશ કરવી છે. જે તમને આવડે છે એને વધારે કરશો તો એની આજુબાજુ આડાઅવળો પ્રશ્ન હશે તમે કવર કરી શકશો. તમને થોડું આવડે છે, વધારે કોશિશ કરશો તો પણ તમે કવર કરી શકશો. નથી આવડતું એ તમે કોન્સેપ્ટ ઉપર ચાલો છો તો એમાંથી પણ ધીરે ધીરે શીખવાનો કોશિશ કરશો તો પણ તમે વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. તો આ સબ્જેક્ટની અંદર તમે 30 માર્ક્સ તો આરામથી પ્રાપ્ત કરી શકો છો. અને એન્જિનિયર લેવલ તમારું હોય અથવા બીએસસી મેથ્સ લેવલ તમારું હોય તો આરામથી આની અંદર 40 થી 45 ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે, અને રોકડિયા માર્ક્સ છે તમે આરામથી મેળવી શકો છો. જો તમારો ફર્સ્ટ પેપરની અંદર ટાર્ગેટ તમારો 80 માર્ક્સનો હોય કે મારે 80 માર્ક્સ કવર કરવા છે, તો 50% આપણા સબ્જેક્ટને અને 50% તમે બાકીના 3 સબ્જેક્ટને આપો તો પણ આરામથી તમે કવર કરી નીકળી શકો છો. હવે તમારે વસ્તુ જોવાની છે કે આ પરીક્ષાની અંદર કયા લેવલના પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે જો ટોપિક તો એક જ છે, ગૌણ સેવામાં પૂછે, પોલીસ ભરતી બોર્ડમાં પૂછે કે જીપીએસસી પૂછે, પરંતુ તેનો લેવલ અલગ અલગ રીતે અલગ અલગ પ્રશ્ન આપણને કરી શકે છે. હવે જો અહીંયા ટાઇટલ આપ્યું છે આપણે કે 1, 2 એન્ડ સુપર ક્લાસ 3 એટલે કે ડીવાયએસઓ અને નાયબ મામલતદાર જેવી પરીક્ષામાં પ્રશ્નનું લેવલ કેવું હોય છે. એનું આ 3 એક્ઝામ્પલ આપણે આપ્યા છે. પેટ્રોલની કિંમતમાં 28.2% વધારો થવાથી એક ગ્રાહક 4 લીટર પેટ્રોલ ઓછું ખરીદે છે, તો તે ભાવ વધારા પહેલા કેટલા લીટર પેટ્રોલ ખરીદતો હશે અથવા હતો. ક્લિયર? તો આ રીતનું ક્વેશ્ચન જીપીએસસી 1, 2 માં પૂછી શકે. બીજો ક્વેશ્ચન એવો આપણે આપ્યો છે કે ખાંડની કિંમતમાં 30% વધારો થાય છે, પરંતુ એક ગૃહિણી તેના વપરાશમાં માત્ર 16% ઘટાડો કરે છે, તો તેના કેટલા ટકા વપરાશ વધારવો જોઈએ? એક ટાર્ગેટ છે. નેક્સ્ટ, 4 જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અનુક્રમે 30 મિનિટ, 1 કલાક, 1 કલાક 30 મિનિટ તથા 1 કલાક 45 મિનિટે ચોક્કસ અવાજ કરે છે. જો બધા ઉપકરણો 12 વાગે અવાજ કર્યો હોય, એક સાથે 12 વાગે અવાજ કર્યો હોય, તો ફરી તેઓ કેટલા વાગે એક સાથે અવાજ કરશે? તો ખ્યાલ આવી ગયો? આ એક લેવલ છે 1, 2 નો. હવે જ્યારે ગૌણ સેવાનો લેવલ કેવો હોય છે? ક્લાસ 3 ની પરીક્ષામાં પ્રશ્નનું લેવલ, પેટ્રોલની કિંમતમાં 20% વધારો થવાથી તેના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી આપણા ખર્ચમાં કોઈ ફેરફાર ના થાય? પેટ્રોલની કિંમતમાં 12.1% વધારો થવાથી તેના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી આપણા ખર્ચમાં ફેરફાર ના થાય? સિમ્પલ. 3 મિત્રો એક બગીચા ફરતે એક સાથે દોડવાની શરૂઆત કરે છે. તેઓ અનુક્રમે 10 મિનિટ, 12 મિનિટ અને 15 મિનિટમાં એક આંટો પૂરો કરતા હોય, તો હવે પછી તેઓ એક સાથે એક જ સ્થળે કેટલા સમય એટલે કેટલા વાગે અથવા કેટલી કલાક પછી ભેગા થશે? આ લેવલ છે ગૌણ સેવાનું, અને એની પહેલા જે આપણે ક્વેશ્ચન જે આપ્યા છે તે લેવલ હતું 1, 2 નું. હવે આ ક્વેશ્ચનના આન્સર આપવાનો આપણે કોશિશ કરીએ. હવે જુઓ શું વાત કરી છે કે પેટ્રોલની કિંમતમાં 20% વધારો થાય છે, તો તમે આને 100 ના બેઝથી પણ આન્સર આપી શકશો. 100 માનીને 40 આન્સર આપી શકો, અથવા તમે એક ફોર્મ્યુલા એપ્લાય પણ કરીને તમે આન્સર આપી શકો છો. ક્લિયર છે? તમે ગમે તે રીતે તોડી ફોડીને આનો આન્સર આપી શકો છો.
પરંતુ જો તમે એક કોન્સેપ્ટ ક્લિયર હોય કે દરેક લેવલની પરીક્ષામાં એક જ મેથડથી ચાલવું હોય તો એના કોન્સેપ્ટ ઉપર ચાલવું પડે અને એ વાત છે કે 20% વધારો થવાથી તેના વપરાશમાં 20% એટલે 1/5. હવે શું કીધું? ઘટાડો એટલે 1/6 અને 1/6 ના percentage કેટલા? તો 16.2% તેના વપરાશમાં ઘટાડો કરવો જોઈએ. સિમ્પલ આન્સર આપણે આપી શકીએ. તો આ કોન્સેપ્ટ ઉપર આપણે ચાલવાનું છે ડિટેલમાં. પેટ્રોલની કિંમતમાં 12.1% 12 એટલે 1/8 તમે કન્વર્ટ કરશો ત્યારે 12.5 ભાગ્યા 100 1/8 વેલ્યુ આવશે. વધારો થવાથી તેના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? ફરીથી ઘટાડો 1/9 તો તેના ખર્ચમાં કોઈ ફેરફાર ના થાય ગુણ્યા 100 11.199% આવે છે આપણો જવાબ. નેક્સ્ટ, 3 મિત્રો જે છે તે રનિંગ સ્ટાર્ટ કરે છે પરંતુ એકને 10 મિનિટ, એકને 12 મિનિટ, એકને 15 મિનિટનો સમય લાગે છે. હવે ક્યારે મળશે? આપેલા સમયનો લસા લઈ લો. 10, 12 અને 15 નો લસા કેટલો થાય છે? તો કે 60. તો 60 મિનિટ હવે ફરી પાછા મળશે. આ છે લેવલ ગૌણ સેવાનું. અને આ જ વાત કરીએ આપણે કે જ્યારે 1-2 ની અંદર ક્વેશ્ચન જે છે એની વાત કરીએ ત્યારે હવે મિત્રો તમે ધ્યાનથી સમજો કે આ વસ્તુ જે છે ટોપિક સેમ છે, percentage. એક છે 3 માં, એક છે 1-2 માં. કેટલું લેવલ હોય છે? 28.257. પહેલા તમારું આ ક્લિયર હોવું જોઈએ. 28.257 ને આપણે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા છે તો હું લખી શકું છું 2/7. તમે કન્વર્ટ કરો 2/7 આવે. હવે શું કીધું છે? આટલા ટકા ઘટાડો થાય છે. હવે 7 ના 28.257% તમે નીકાળશો તો 2 આવશે. 2 શું કર્યા છે? ઘટાડો. તો કરી દો માઇનસ. એટલે મતલબ કે પહેલા 7 ખરીદતા હતા, 2 ઓછું કરી દીધું, હવે 5 યુનિટ ખરીદશો. પહેલા યુનિટ ખરીદ્યા 7, અત્યારે 2 યુનિટનો ઘટાડો કર્યો અને ત્યારે તમને 5 યુનિટ હવે પ્રાપ્ત થાય છે. જ્યારે ક્વેશ્ચનમાં 4 લીટર પેટ્રોલ ઓછું ખરીદે છે, અહીંયા કેટલું ઓછું ખરીદે છે? 2 યુનિટ. તો 2 યુનિટ બરાબર 4 લીટર. તો 1 યુનિટ બરાબર કેટલા લીટર? 2. 1 યુનિટની વેલ્યુ 2 લીટર. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે ભાવ વધારા પહેલા એટલે કે રિયલ વેલ્યુ શોધવાની છે. તો 1 યુનિટ બરાબર 2 લીટર. તો 7 યુનિટ બરાબર કેટલા લીટર? 14 લીટર પેટ્રોલ પહેલા ખરીદશો હશે. અથવા આમ પૂછ્યું હોય કે અત્યારે કેટલું ખરીદતો હશે તો 2 યુનિટ ગુણ્યા 5 10 લીટર જવાબ આવે. અથવા તમે ચેક કરો કે પહેલા ખરીદો તો 14 લીટર, હવે 4 ઓછું ખરીદે છે, થઈ ગયું 10 લીટર. તો ક્વેશ્ચન જે છે એક લેવલ છે, પરંતુ તમે એને હાઇલાઇટ અને ડાયરેક્ટ આન્સર કેવી રીતે આપી શકો છો તો આ જે પ્રોપર કોન્સેપ્ટ ઉપર ચાલવાનું છે તે વિશે આપણે આગળ વાત કરવાની રહેશે. મિત્રો, માત્ર ટ્રીક ઉપર ડિપેન્ડ રહીને પરીક્ષા હવે પાસ કરી શકાય તેવો સમય નથી. કારણ કે પરીક્ષાની અંદર પ્રશ્ન કેવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે અને તમે જૂની બુકો ફેદી નાખો છો, જૂના પેપર સોલ્યુશન જોઈ લો છો, આમ છે તેમ છે, જૂના વિદ્યાર્થીઓ પરીક્ષા ક્લિયર કરી હોય અને તમને કહી દે કે આમાં આમ જ કરવાનું, એ વસ્તુ બરાબર છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ લેવલ વધે છે અને લેવલ વધે છે ત્યારે આ જગ્યાએ જો 20% આપ્યા હોત તો તમે સિમ્પલ રીતે આન્સર આપી શકો 100 ના બેઝ ઉપરથી. પરંતુ એ જ વસ્તુ જ્યારે આવી ગુમાવી ફેરવીને પૂછી લીધી ત્યારે તમે શું કરો? હજુ તો આ લેવલ છે, આવનારા વર્ષોમાં આ લેવલ હશે 128.2/7% ઇન્ક્રીઝ. ત્યારે શું કરશો? આ ખૂબ ડિટેલ સબ્જેક્ટ છે કે એની અંદર જેટલી ધાર કાઢો તેટલી ભણવાની બહુ જ મજા આવશે. ઇન્ટરેસ્ટ લઈને જ્યારે કામ કરવામાં આવશે ત્યારે તમને લાગશે કે મેથ્સ એ જ આપણી લાઈફ છે. જો મિત્રો, જીવનની અંદર ગણતરી નહીં હોય તો ગમે તેટલું કમાવેલું ધન પણ ટકતું નથી. ગણતરી, અને ગણતરી શીખવે કોણ? તો કે મેથ્સ. ડગલે ને પગલે આપણું ગણિત સારું હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આની વાત કરીએ. ખાંડની કિંમતમાં 30% વધારો થાય છે. હવે જુઓ, તમારા માટે સિમ્પલ સવાલ હું કઈ રીતે બનાવી દઉં છું કે 30% વધારો થયો છે. આનો મતલબ આમ થઈ ગયો કે જે 30% વધારો થઈ ગયો. માની લો કે એક ગૃહિણીનું બજેટ 100 રૂપિયા છે અને 30% વધારો થઈ ગયો તો હવે તેનો ખર્ચ કેટલો કરવો પડશે? 130 રૂપિયા.
પરંતુ એક ગૃહિણી તેના વપરાશમાં માત્ર 16% ઘટાડો કરે છે, ઉપરથી પણ શું કરે છે, ઘટાડો કરે છે 16%. આનો મતલબ કે પહેલા બજેટ હતો એમાંથી 16 ઘટાડી દે છે તો 84 રૂપિયા હવે તેની ખર્ચ કરવાની કેપેસિટી છે. તો તેના કેટલા ટકા વપરાશ શું કીધું છે, વધારવો નહીં હોય, ઘટાડવો આવશે. કેટલા ટકા વપરાશ ઘટાડવો જોઈએ, કારણ કે 130 થી 84 ઘટાડવું જ પડશે. કેટલું ઘટાડવું પડશે, 16 અને 30 તો કે 46. તો 46 ઘટાડવો પડશે 130 ઉપર ગુણ્યા 100, 0 0 ગયા. હવે જુઓ 46 ગુણ્યા 10 460 ભાગ્યા 13, 13 તરી 39 વધ્યા 7, 13 50 65 વધે છે 5, મતલબ 35.5 વપરાશ ઘટાડે ત્યારે આ બજેટ સેટ થાય છે. આનો આ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછી લઈએ કે જો આમ પૂછી લે કે ખાંડની કિંમતમાં 30% શું થઈ ગયો છે, ઘટાડો થઈ ગયો છે, પરંતુ એક ગૃહિણી તેના વપરાશમાં માત્ર 16% ઘટાડો કરે છે તો તેના કેટલા ટકા વપરાશ વધારવો જોઈએ. હવે જુઓ 30% ભાવ ઘટી જાય છે, 100 રૂપિયા બજેટ છે, 30 રૂપિયા ઘટે છે, થઈ ગયા 70, પરંતુ તે ઘટાડે છે માત્ર 16%. પહેલા 100 ખર્ચતી હતી, હવે 16 જ ઓછા ખર્ચવા છે તો કેટલા ખર્ચ છે, 84 રૂપિયા. હવે શું વાત કરીએ છીએ, તો તેના કેટલા ટકા વપરાશ વધારવો જોઈએ. તો 70 થી 84 કરે છે તો વપરાશ 14 રૂપિયા વધારવો પડશે, પરંતુ આ 14 રૂપિયા કોના ઉપર ઘટાડશે, 70 ઉપર ગુણ્યા 100. 14 થી 70 ગયા 5 વાર, 5 થી 100 જાય છે 20, તો 20% થી તેનો વપરાશ ઘટાડે તો પણ ત્યાંના બજેટમાં કોઈ ફરક પડતો નથી. ક્લિયર છે. નેક્સ્ટ હવે જે ક્વેશ્ચન છે કે 4 જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અનુક્રમે 30 મિનિટ, 1 કલાક, 1 કલાક અને 30 મિનિટ, 1 કલાક અને 45 મિનિટમાં એક ચોક્કસ અવાજ કરે છે. જ્યારે સમય શોધવો હોય ત્યારે આપેલા સમયનો લસાઅ લેવો. તો સમય કેટલો આપ્યો છે આપણને, 30 મિનિટ, 1 કલાક, એને પણ 60 મિનિટ કહી શકું. 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટ, 1 કલાક અને 45 મિનિટ, 1 કલાક 60 મિનિટ ઉપર 45, 60 વત્તા 45 105 મિનિટ. હવે આ બધાનો આપણે લસાઅ લેવાનો છે. લસાઅ કેવી રીતે લેવો, સૌથી નાની સંખ્યા જુઓ 30, 30 60 માં સમાવેશ થઈ ગયો છે ભાગાકારના રૂપમાં, 30 ને હટાવી દો. હવે 60 અને 90, 60 અને 90 નો લસાઅ કેટલો થાય છે, તો કે 180, બાકી વધ્યા 105. આ બંનેનો ગુણાકાર ભાગ્યા બંનેના ગુસા વડે ભાગી નાખો તો ગુસા કેટલો થશે, 15. 15 12 વખત જશે, 15 એકમ 15, 6 12 50 60, 12 ગુણ્યા 105 1260. આ થઈ ગયો આપણો લસાઅ 1260. હવે આપણે સમય શોધવો છે. આ બધો જ સમય આપણે મિનિટમાં કન્વર્ટ કર્યો છે, પરંતુ આપણે કલાકમાં આન્સર આપવો હોય તો આ બધી જ મિનિટોને કલાકમાં ફેરવવા 60 વડે ભાગવી પડશે. 0 0 ગયા. 126 ને હું 6 વડે ભાગું તો 6 દૂની 12, ઉપરથી ઉતર્યા 6 એકમ 6, મતલબ કે 21 કલાકે હવે પછી એક સાથે બીપ વાગશે. તો શું કીધું છે કે બધા ઉપકરણો 12 વાગે અવાજ કર્યો હોય તો ફરી તેઓ કેટલા વાગે એક સાથે અવાજ કરશે, એટલે કે અવાજ ક્યારે કર્યો છે, બધા ઉપકરણો 12 વાગે. માની લો કે રાત્રે 12 વાગે કર્યો છે, ચોખવટ નથી, આપણે કરી લઈએ કે રાત્રે 12 વાગે અવાજ કર્યો છે. હવે ફરીથી 21 કલાકે અવાજ કરશે. આનો મતલબ થઈ ગયો કે રાત્રે 12 થી દિવસ 12 કલાક તો થઈ ગયા દિવસના 12. અને ફરીથી હજુ કેટલી ઉમેરવા પડશે, તો 21 માંથી 12 તો આવી ગયા, વધે કેટલા, 9, તો 9 ઉમેરવા પડશે, એટલે કે રાત્રે 9 વાગે અવાજ કરશે. અથવા તમે આ 12 ને દિવસના 12 માની લો છો, દિવસના 12, તો 21 ઉમેરવા પડશે, તો પહેલા માત્ર 12 ઉમેરો તો થઈ ગયા રાત્રિના 12. અને હવે બાકી કેટલા છે, 9, તો 12 માં 9 ઉમેરો તો કેટલા આવશે, 9, તો દિવસના 9. એ અહીંયા ચોખવટ નથી દિવસ કે રાત્રિ, અને હોય તો આપણે એ રીતે આન્સર આપી શકાય છે. મિત્રો સેમ કોન્સેપ્ટ ઉપર ક્વેશ્ચન, બટ લેવલ કેવું છે, ચેન્જ છે. તો આ ફરક છે ગૌણ સેવાની અંદર અને 1-2 ની અંદર. તમે ગૌણ સેવાની તૈયારી કરી છે, ટકાવારી ભણી લીધી છે,
પરંતુ જ્યારે 1-2 ની અંદર તમે તૈયારી કરતા હશો ત્યારે એક તમારું લેવલ હાઈ કરવું પડશે, અને લેવલ હાઈ કરવા માટે જે છે નોર્મલ વસ્તુ છે જેને આપણે કઈ રીતે સારી રીતે એને ઇમ્પ્રૂવ કરી શકીએ, ત્યારે જઈને આપણે આસાનીથી એક્ઝામ ક્લિયર કરી શકીએ છીએ. મિત્રો ટોટલી વાત હું ત્યારે તમને કરી શકું કે જ્યારે હું મારા ભણાવવાના અનુભવ આધીન વિદ્યાર્થીને કઈ રીતનો પ્રશ્ન થાય છે, ક્યાં ડાઉટ થાય છે, અને પરીક્ષાની અંદર વારંવાર જે પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું બદલાતું રહે છે એ સમયની અંદર કેવા ચેન્જીસ થતા રહે છે તે તમામ એક નિરીક્ષણ કર્યા પછીનું જે એનાલિસિસ કરવામાં આવે છે તેના અનુભવના આધારે હું તમારી સમક્ષ આ પૂર્ણ જે રૂપરેખા મૂકી છે ત્યારે હું ડેફિનેટલી તમને કહી શકું છું કે જો તમે અહીંથી સ્ટાર્ટ કરી મારી સાથે ચાલો તો 100% તમે સિલેક્શન સુધી પહોંચી શકો છો. દરેક સબ્જેક્ટ કેટલો ડિટેલમાં કરવો જોઈએ અને કેટલો ડિટેલથી બહાર રહીને કરવો જોઈએ. 8 સબ્જેક્ટ તમારા સ્ટ્રોંગ નહીં હોય તો 8 તમારા વીક પણ નહીં હોય. મેથ્સ અને રીઝનિંગ તો અલગ વસ્તુ છે. ચલો મેથ્સ તમે પહેલેથી ભણતા આવ્યા છો. મેથ્સની અંદર ભલે તમે આર્ટ્સના વિદ્યાર્થી હો અથવા ભલે તમે 10માની અંદર મેથ્સમાં ફેલ થયા હો, બીજા ટ્રાય આપીને તમે પાસ થયા હો, તો પણ તમે સારું એવું પરફોર્મ મેથ્સની અંદર કરી શકો છો. આનું રીઝન છે કે જે ભણાવવાની ટેકનિક મેથડ જે છે એને આપણે એવા બેઝ મેથડથી ચાલીએ છીએ કે વધુ ને વધુ માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ. ક્યાંય પણ રટવાની વસ્તુ નથી, માત્ર તમારે નજર સામે રાખવાની જરૂર છે, નજર હટાવવાની જરૂર નથી. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.